સમાચાર વડોદરાથી તો 2 દિવસ 1 લાખ લોકોને પાણી નહીં મળે। વડોદરામાં આજે અને આવતીકાલે પાણીની સમસ્યા સર્જાશે। લાલબાગ અને માંજલપુરમાં પાણીની લાઇનનું સમારકામ ચાલી રહ્યું છે અને ડ્રેનેજ મિશ્રિત પાણીની ફરિયાદથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે। પરિણામે આ વિસ્તારોમાં અને સાથે જ સમગ્ર વડોદરામાં 2 દિવસ પાણીની સમસ્યા રહેવાની છે, કારણ કે 2 દિવસ પાણી કાપ મૂકવામાં આવ્યો છે, જેની સીધી અસર 1 લાખ લોકોને થશે। 1 લાખ લોકોને આજે અને આવતીકાલે પાણી નહીં મળે, કારણ કે વડોદરામાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની ફરિયાદો સતત વધી રહી છે અને તેને પરિણામે હવે લાલબાગ અને માંજલપુરમાં પાણીની લાઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। આ છેલ્લા 10-12 વર્ષથી અહીંયા દર વર્ષે એકવાર ખાડો ખોદવામાં આવે છે, મહિના દિવસ સુધી કામગીરી કરવામાં આવે છે, એટલે લોકોને ટ્રાફિકની સમસ્યા થાય છે। સાથે સાથે 2-5 દી જે હોય તે કામગીરીના સમય દરમિયાન લોકોને પાણી નથી મળી રહ્યું। જે અગવડ પડે છે, આ જંકશન પર વારંવાર લીકેજ થાય છે, જેમાં સંસાધનોનો પણ બગાડ થાય છે, પાણીનો વેડફાટ થાય છે અને ડિસ્ટર્બન્સ આવે છે। એનો કાયમી ઉકેલ આવે એના માટે આયોજન કરેલ છે।